તો તીરકામઠા આખો રામાયણનો કોન્સેપ્ટ છે યસ અને ઓલમોસ્ટ બધાને જ ખબર હોવાની છે રામાયણ. યસ. તો તમને એવું શું લાગ્યું કે હજી પબ્લિકને જાણવાની જરૂર છે, શું જરૂર છે એમાંથી? લગભગ ભારતમાં 300થી વધારે રામાયણ છે, હમ. અલગ અલગ વર્ઝન્સ, લોકબોલી પ્રમાણે કે લોકોના થોટ્સ પ્રમાણે. પણ દરેકમાં રામને એઝ અ ગોડ બતાવ્યા છે અને મને એવું લાગે છે કે આપણે રામને ભગવાન બનાવવા ગયા એમાં એની વેલ્યુઝ, રામાયણનો જે કર્ષ હતો એ આપણે ભૂલી ગયા. એટલે તીરકામઠા છે કે આપણે રામને એઝ અ ભગવાન તરીકે દૂર ના કરી દઈએ, પણ એઝ અ હ્યુમન તરીકે, એક દોસ્ત તરીકે કે એક ભાઈ તરીકે એને જોઈએ, એના એક્સપિરિયન્સીસ સમજીએ અને રામાયણના બીજા બધા જે પાત્રો છે એમની પણ મનોસ્થિતિને જાણીએ. તો તીરકામઠા એ રામાયણ નથી કે નથી રામચરિતમાનસ કે નથી રામકથા, એ બધું તો બહુ આગળની વસ્તુઓ છે. તીરકામઠા એ સિમ્પલી રામાયણના જે ચરિત્રો છે એમની મનોદશા દર્શાવવાનો એક પ્રયત્ન છે, રામનો અવાજ સાંભળવાનો એક પ્રયત્ન છે.